તો જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો મિત્રો સિઝન ચાલુ થઈ ગઈ છે કાયત્રાની, તમે ખાલી જોવો મિત્રો, પાકલ ટેડા મિત્રો, જોઈ લ્યો મિત્રો। અને મીઠા એટલે હાક કરજો મિત્રો। અવાર કોને ખાધા જરા કોમેન્ટ કરી દેજો ને તમને બતાવું ખાલી, જોઈ લ્યો મિત્રો, લુંબે ઝુંબે ભર્યા છે, તમે ખાલી જોઈ શકો છો। અને મિત્રો આની મોજ છે ને ગામડાની, એની વાત જાઓ જો મિત્રો। સિટીમાં કદાચ વેચાતા જડે પણ આપણા હાથે તોડીએ અને મિત્રો એ ખાવાની મજા છે ને એની વાત જાઓ દે, તમે ખાલી જોવો। આપણે મીંડા ખાવા અને મિત્રો એક માં કાયત્રી છે ને એ સહેજ મોરી છે, તો ત્યાં જઈને હમણાં તમને બતાવું। અને આ તો મીઠી હાકર જેવી મિત્રો, મોટામાં જાય ને એટલે પાણી પાણી મિત્રો, તમે ખાલી જોઈ શકો છો। ઝુંબે ઝુંબે હાલો તમને વાં જઈને બતાવું। અને આ બખાઈથી તો આપણે ઘણા કાયત્રા તોડી લીધા, કારણ કે મીઠા હાકર જેવા છે એટલે નિરાતે બેઠા બેઠા ખાવાની મોજ છે ને એની વાત જવા દો આપણે, તમે ખાલી જુઓ। એટલે મોજે મોજ છે મિત્રો, ગામડા જેવી મોજ તમને ક્યાંય જોવા ના જડે મિત્રો। કદાચ ગામડા જેવી મોજ છે ને તમને ક્યાંય ના જોવા। અને સિટીમાં મોજ આવે ને તો પૈસા દેવા પડે, અને પૈસા દો તોય આવી વસ્તુ થોડી મોજ આવે। આપણે હાથે તોડવાના અને હાથે ખાવાના। હાલો આપણે બીજી કાતરીએ જાય, પછી આપણે આવી ગયા છીએ બીજી કાતરીએ। અને મિત્રો તમે ખાલી જુઓ, ખાવાની મજા છે ને વાત જવા દે। અવારના વરમાં તમને કોને ખાધી અને કિને બખાઈના કાતરા ભાવે ને એ જરા કોમેન્ટ કરી દેજો। અને કોઈને ખાવો હોય તો રંગીલા વેરાળમાં આવી જાજો, આપણે કાયદેસર તોડીને દેવો। અને પવને નીકળવાનું આપણે જ્યાં લેવા જતો ને કાયત્રા જોઈ લ્યો, પવન બહાટી બોલે, પાસેથી જરીક સેટું હોઈ જવાય, કારણ કે આના કાંટા સગા ના થાય। એટલે મિત્રો આજનું આટલું જ રાખવાનું હોય, અને બખાઈના કાતરા કોને ભાવે જરા કોમેન્ટ કરી દેજો। બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બધાને જય દ્વારકાધીશ।